સમગ્ર દેશના હિન્દુ સનાતનીઓના આસ્થાના પ્રતીક એવા મહાકુંભનું આયોજન પ્રયાગરાજમાં થયું છે, જેમાં કરોડો હિન્દુઓ આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે। ત્યારે આ કુંભમાં ન જઈ શકેલા લોકો માટે સમૂહ લગ્નમાં મહાકુંભની થીમ રાખવામાં આવી હતી। આઉટર રિંગ રોડ મોટા વરાછા ખાતે યોજાયેલ શ્રી રામકૃષ્ણના સમૂહ લગ્નમાં 75 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાંથી ઘણા યુગલો રૂક્ષ્મણી અને કૃષ્ણના પહેરવેશમાં લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા। લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ, સોના, મંગળસૂત્ર સહિત કરિયાવર આપવામાં આવ્યું હતું। ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું કે SRK ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરવધુએ રામસીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતા। તેવી જ રીતે આ વર્ષે પણ 75 યુગલમાંથી 15 યુગલોએ કૃષ્ણ રૂક્ષ્મણીના ગેટઅપમાં ફેરા ફર્યા હતા। કરિયાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસૂત્ર, કાનની બુટ્ટી, નાકનો દાણો, ચાંદીના ઝાંઝર, ચાંદીની ગાય, કબાટ, ખુરશી, વાસણનો સેટ, ટીપોઈ, નાસ્તાની ડીશ સહિત 68 વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। વિશેષ બાબત હતી કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાંથી 2000 લીટર ગંગાજળ લાવવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન કાર્યક્રમમાં 15,000થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે, હું ગોવિંદ કાકા ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડથી બોલું છું। અમે અમારી કંપનીને શોર્ટ ફોર્મમાં SRK કહીએ છીએ। અમારી કંપની દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન અમારા સ્ટાફ મેમ્બરના દીકરા દીકરી ભાઈ બહેન માટે થાય છે। તો એ મુજબ આ વર્ષે પણ 75 દીકરીઓના લગ્ન ગ્રંથિથી જોડાય છે અને અત્યારે આ કન્યાદાનનું કામ ચાલી રહ્યું છે। મિત્રો, આ કન્યાદાનમાં અમે પૂરી ઘરવખરી સાથે એમને એક માનો કે આપણે નહીં અરે અલા ભાઈ મંગળસૂત્ર દર વર્ષની જેમ મંગળસૂત્ર પણ સોનાનું આપીએ છીએ અને એમાં એકાદ રિયલ ડાયમંડ પણ જડેલો હોય છે। એટલે એ દર વર્ષે વર્ષોથી આપીએ છીએ આ રીતે। આ વર્ષે વિશેષમાં કુંભ મેળો ચાલતો હોવાથી કુંભની યાદમાં પ્રયાગરાજથી ત્રિવેણીનું ગંગાજળ અને પ્રયાગરાજની માટી પણ ભેટમાં આપેલ છે। આ તબક્કે નવદંપતિને આશીર્વાદ આપું છું કે બહુ પૂરી લાઈફમાં, પૂરા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિથી ભરપૂર રહે, હેલ્ધી, વેલ્ધી ને હેપીનેસ રહે, એવી ભગવાનને પ્રાર્થના। જય હિન્દ, જય ભારત, નમસ્તે।